કેક મજા આવે આ બધા છોડવા મળતા લાગે છે ફૂલ ઝાડ હા આજે બરાબર ફૂલ હે ને કે આપણી ફરવાન લાયક એ વસ્તુ ઘણી બધી છે તો આગળ બ્લોગ सीताराम जय वचरा जय द्वारकाधीश जय श्री राम जय द्वारकाधीश हर हर महादेव કે આપણી ફરવાન લાયક એ વસ્તુ ઘણી બધી છે તો આગળ બ્લોગમાં જોઈજો મોજશો કઈ કરાય અને દેવ દર્શન પણ થઈ જાય આપણી આ એટલા મંદિર તો ન પૂગે કે પણ એ બાને હે ને દર્શન થઈ જાય કે આ દર્શન કરીએ ને એટલે આમ સુકૂન મળે આપણી લાઈફનું સુકૂન મળે કે આપણી કોઈ દી એવડે મંદિર હોય તો કંઈ નથી પૂગે હગવાના પણ એ બાને આપણે આમ પૂગીએ તો આ દર્શન થાય મોજે આવે તો અમદાવાદ જે કોઈ આવો હોય ફરજિયાત આવજો અને આનાથી હરહ તમારે બ્લોગું જોવાય તો અમારું જે મેન ચેનલ છે ને AR લાઈફ પાત્રી એમાં આવે જાય હકીકતમાં મળી બહુ મજા આવે જો આવું બધું છે એકદમ એટલે એકદમ મજા આવી અને અનિલ મારી દિલ ઉતારતો તો અટાણે સુધી બહુ મજા આવી તો મોટા ચેનલમાં જરા ઘૂમરો મારે આવજો હા તો ફાઇનલી આપણી તો એક નંબર મોજ પડે ગઈ એનું કારણ કાં હોય ખબર કે આપણા કૃષ્ણ ભગવાન મહાદેવ પછી આપણી ભગવાનના પણ દર્શન થઈ જાય અને આપણી ઘુમરાઈ પણ મરાઈ જાય સરદાર વલ્લભભાઈ પટેલ જો કે આપણી કોણ ને તો ઓળખતા બધા ઓળખતા જ હોય તો રાધે કૃષ્ણ ઘણા બધા દેવને દર્શન થઈ જાય આપણી સેટે પલે કંઈ મંદિર હોય તો ન જઈ હગીએ પણ દર્શન થઈ જાય અને મારે વધારે પૂરતું વોઇસઓવર મારવું પડ્યું કે વધારે પૂરતા વોઇસઓવર વાળા બ્લોગ આમાં મૂકવાનો વિચાર હે પછી કામ થાય ખબર નહીં અનિલ મને ઈશારા કરે કે વાહ હે ને મસ્તીના ઝાડવા હજી બરાબર છે ને એક નંબર અને આ આપણે હજી ફૂલ ગોઠવેલ છે ને બધા ફૂલ રિયલ છે એક એવું નથી કે એક ખોટું ફૂલ છે બધા રિયલ ફૂલ છે વિચાર કરો બનાવવામાં કેટલી વાર લાગી હતો આપણે બધાની જવું જોઈએ અને જઈએ તો આપણી મજા આવે જોઈએ એન્જોય થાય ભગવાનના પણ દર્શન થઈ જાય અને થોડું ઘણું એન્જોય થાય ફોટા વિડીયો મસ્ત પડે લોકેશન એક નંબર છે ને એમાં રાઈતી આવીએ તો રાઈતી તો એક નંબર સીન હોય અને આ છે કુંડિયા અને કે આપણે લઈ જવા હું કે ના આપણી નથી લઈ જવા આ ભાઈને મેં પૂછ્યું કે કેવાના હતા કે આ કુંડિયા હે કે ઓલાના પ્લાસ્ટિકના છે કે એટલે વાંધો ન આવે તો આપણી લઈ જઈ શકીએ તો કંઈ થાય નહીં પણ એવડા પુગાડવા ગઈ અમદાવાદથી પોરબંદર એ વિચાર કરો તો અમદાવાદ અમે રોકાણા જાજાદી એક નંબર મજા આવી અમદાવાદ એ જ થાય કે હજી અમે આની આ રહીએ પણ એવતા જાવું તો પડે અમદાવાદ આ ઝાડવાને બધા જ્યાં બરાબર છે ને એ જ્યાં ગોઠવેલ છે કે કોઈની પણ લેવા હોય એવા ઝાડવાને એવા કરવા હોય તો એવા ઝાડવા થઈ જાય ને અમિતા બે હું અનિલ ઘુમરા મારતા હતા ને શેરી જોવા જતા તો આ અંદર ફૂલોનું કાલો જોઈએ અને નજર મારીએ તો આપણે ખબર પડે કે કેવા છે કઈ રીતે વાવ્યા આ તો આખા ફૂલે જ વાવ્યા આખા નવીન ફૂલું છે જે આપણે ફૂલ ન જોયા હોય ને એ ફૂલે પણ છે પણ હું અનિલાની વાતો કરતી હતી અને મેં કર્યો વોઇસઓવર બ્લોગ ચાલુ અને આ સાગરભાઈ પણ બ્લોગ બનાવતા હતા ફૂલ દેખાડતા હતા કે જો આવા ફૂલ આપણે લગભગ કોઈ દિને જ જોયા બહુ મસ્તી ને અનિલ વિચાર કરતો હતો કે આ ફૂલ લઈ જઈએ પણ લઈ જઈએ તો ખરી પણ પોરબંદર પુગાડવા કઈ રીતે નકર આંગળી લઈ જાય ઘણી મને તો ફૂલ બહુ ગમે વાત પૂછવામાં પણ લઈ જવામાં હોઈ થાય કઈ રીતે લઈ જવા એ વિચાર મજા આવે આ બધા છોડવા મળતા લાગે છે ફૂલ ઝાડ હા આજે બરાબર ફૂલ છે ને એનો રોપડા ચડે અનિલ આ મારા શોર્ટ બ્લોગ નો ટૂંકમાં જોઈએ તો હમણાં બ્લોગ ચાલુ કરી પછી ચોથો પાંચમો બ્લોગ હે તો તું જરાક બધાયની કેક અમારા મેન ચેનલ માં ઘુમરો મારજો અને જોજો શોર્ટ બ્લોગ છે તમારે જે મેન બ્લોગ જોવો હોય ને અમારા ફ્લાવર શો નો તો મેન ચેનલ માં છે તમે ઘુમરો મારેલી તો બધાય તમે ઘુમરો મારેજો તમને એક નંબર એટલે એક નંબર મોજ આનંદ આવી જાય કે પછી હું બધું તો તમને આ બ્લોગ માં દેખાડે તો મોટો ચેનલ નો બ્લોગ જોવાનો જ આવે બધે ફરજિયાત ઘુમરો મારવા જાયજો અને જોજો હકીકતમાં અમદાવાદ આવે ને બહુ મજા આવી ઓલા લોકો તો હજી બ્લોગ બનાવે આવતા જ ને સ્ક્રીન ઉપર જો આખું ફ્લાવર શો નો ઉપરથી બતાવ્યું ડ્રોન મણી ના જરા ઝૂમ મારું આખું ડ્રોન થી બતાવ્યું ના સ્ટોલું છે અમુક વસ્તુ ને બધું જડતો હોય ને એવું બધું તો ફ્લાવર શો જો કે આવું બધું છે આનો આખો બ્લોગ જોવો હોય ને તો એ અમારા મોટા ચેનલ માં આવી છે સાચી વાત કે અનિલ ખોટી વાત એક નંબર મોજ આવે અખંડ મોજ છે જોડા કેવા રૂપારા ઝાડવાનું વેલ્યુ છે એટલે વિચાર આવે ઓહો આંદા એક નંબર મોજ પડે ગયો હમણાં તો એ થાય કે આમ ફર્યા જ રાખા મને હે ને આ ફૂલવાડી કહેવાય ફ્લાવર શો કહેવાય અહીં તો પણ હું અહીં ફૂલવાડી કા મારા ભાષામાં મણી જો હે ને કોઈ રેવા દે ને રૂમ બૂમ કરી દે ને તો કાયમ આ રાહ ને કાયમ ઘુમરા જ્યાં બહુ એટલે બહુ મસ્તીનું છે તો તમે બધા જોવા જાજો અને જે પણ અમદાવાદ કોઈ પણ આવો ને પોરબંદરથી ફરવા કોઈ પણ સિટીમાંથી આવો ફરવા અમદાવાદ તો ફ્લાવર શો જોવા જરૂર તો જજો ટિકિટમાં કંઈ ને અને જઈએ એટલે આપણી ફોટા હે વિડીયા હે એક નંબર બેસ્ટ બને તો થોડી ઘણો આપણી એની પણ લાભ દેવો જોઈએ અને ઘણા બધા અહીં સ્ટોલું છે સ્ટોલુમાં છે ને જો કે જ્યુસ છે પાણીની બોટલું છે કંઈ નાસ્તો કરવો હોય નાસ્તો જડી જાય એ બધી સુવિધા આપણે આ અંદર જડી જાય એવું નહીં કે પછી વરે પાછું આપણે બહાર નીકળવું ને પાણી લેવું ને આ એવડી મોટી સ્ક્રીન છે સ્ક્રીનમાં આપણે આખો ફ્લાવર શો છે ને આખું એ
બધું એમાં દેખાય કે જો આમાં એટલી વસ્તુ છે તો આપણે ભગવાનનું ઘણું બધું છે, પછી મોજશોખ કર્યા જેવું ફર્યા જેવું ઘણું બધું છે. અને આ લોકોએ કેવડી મહેનત કરી હોય, ખાલી સ્પેશિયલ ફૂલ ઉપરથી આ બધી ગોઠવણી કરેલ છે ને આ રીતે બનાવેલ છે. એટલા હેઠે ફૂલ છે એટલે ઉપર છે. પછી આપણે વાત કરીએ તો લાઇટું તો એક નંબર છે. મેં સાંજી જઈએ તો ફોટોશૂટમાં લાઇટુમાં તો આપણી કેવું જ ન પડે. હમણાં તો એક નંબર મજા આવી. તો તમે બધે પણ જે પણ અમદાવાદ ફરવા જાઓ ને ફરજિયાત ત્યાં એકવાર ને જો કે પછી મારામાં અડધું પૂણું વોઇસઓવર મારવું પડ્યું. વધારે પૂરતું આપણે છે ને વોઇસઓવર બ્લોગ ચાલુ કરી દેવામાં 5-5 7-7 મિનિટના જેટલામાં પૂગાય એટલા. ઓલા બ્લોગમાં પૂગાતું ને ઘણી ડેઈલી આમાંય નાખવા પણ આમાં પૂગાવામાં વિચાર કરવું પડે. પૂગાતું ને એ વાંધો છે. અને જો આપણે મોદી સાહેબ કેટલું મસ્તીનું છે. આ લગભગ મોદી સાહેબ પણ આવે ગયેલ છે. પછી આપણે કંઈ પાકી ખબર છે નહીં. જો ફોટા છે એટલે ફોટા જોવાનું કાં. અને અનિલ મને આ બોલ ને દેખાડતો તો જોતા કેવા મસ્તી ને પણ મારે કામ કરવું આ બોલ. હું અહીં બેટ દડે કે રમવા જતો બોલતા તૂટી જાય. ઘણી બધી આઈટમ છે. સ્ટોલું પછી આપણે કંઈ પણ ઓલું કાવા ડુંગળી સોલવાનું ને બધુંય છે. આ તો નાસ્તો તો હે પણ એના ભેગું એ બધું પણ છે. તો ઘેર લઈ જવું હોય ને તોય કાંઈ આવે આપણે. તો એવું કંઈક છે અમારું અમદાવાદ જે મજા જ ન હોય. સંક્રાંતિ અમદાવાદની તો અહીં જોઈએ તો ફેમસ જ છે. આપણે દયા ભાભી પણ અહીંયા અમદાવાદના જ છે. તો આપણે ખબર હતી જેઠાલાલ તો લગભગ બધાય જોતા હોય. ના બહુ મસ્તીનું હોય. ગરમ કોથરીઓને જોતા ખરું તો વિચાર કરે આ તો કાં મેરો છે. લગભગ અમદાવાદમાં મેરો થાય ને તો બધાય મેરા ટૂંકા પડે. એટલી ખબર પડે કે આ ફ્લાવર શોમાં જ એવડી ટ્રાફિક છે અને એટલું માણસ છે ને એટલું કરેલ છે તો મેરો થતો હોય તો જે આપણે પોરબંદરમાં હાઈતા બાઈઠમનો મેરો થાય એ રીતે થતો હોય તો કેવડી ટ્રાફિક થાય વિચારતા કરો. તો હું તો જાઉં 1-2 દી તો મેરો કરવા જો થતો હોય ને તો કે મને મેરાનો બહુ શોખ છે. અને અનિલ મને સ્ટોલું દેખાડે એ કે સ્ટોલું જોઉં કાંઈ એમ હું જોવે થાય કે મારે જાઉં ઘેર. એટલે કે અમે રૂમ રાખ્યું રૂમી જાઉં એવું બધું વિચારું તો પણ આ લોકો જવા દે તો થાય ને એની ફરે ને થાકતા નથી. ફોટા ને વિડીયા બસ એ જ કરવું. એવું બધું છે બહુ એટલે બહુ મજા આવી. અને આપણી કોઈ પણ આવો કાંઈથી પણ આવો પણ આ આવી જો ફ્લાવર શોની ટિકિટે લગભગ આપણી પાછું ઓલું કીક છે ને ઓલું કામ કહેવાય આપણે પુલ જેવું ત્યાં પણ જવાઈ જાય. નામ આપણી ન આવડે એકતા જો અમદાવાદમાં હોય પોરબંદરમાં અડધા મને નામ નતા આવડતા. હું અમદાવાદમાં ભાગે આવી ના અમારે એક ઇવેન્ટ હતી ત્યાં અમે ગેસ્ટ તરીકે ઉતા એટલે અમારે ત્યાં આવવું પડે એમ હતું. એટલે અમદાવાદ આવ્યા તો કે એ બાને ફરાઈ પણ જાય અને ત્યાં ગેસ્ટ તરીકે જવાનું હતું. જે પણ આવ્યો તો એ લોકોને સારું લાગે. અને દેવભાઈ જોતા હતા મેનુમાં ભાવ બહુ હતો. મેં ના પાડ્યું કે આ આપણે ખાઈ ન હોગે રહેવા દે આ ભાવ બહુ છે. ના એવું કર્યું હતું. ભાવ તો વ્યાજબી. પછી અમે તો હે ને થોડું ઘણું નાસ્તો બાસ્તો લઈ લીધો પછી ખાઈ લીધું. અનિલ મારા હાટું પાણીની બોટલ લેવી છે હમણાં. મારે ખાલી ઓર્ડર દેવાના હોય. લેવાનું તો અનિલની ને દેવભાઈની ને સાગરભાઈની હોય. ના બહુ મજા આવી. બહુ એન્જોય કર્યું. તો તમે બધા આવજો ઘૂમરો મારજો. ને આ મિસાઇલ તા જો મને ઘેર લઈ જવાનું મન થતું હતું પણ એવડી મિસાઇલ લગભગ મારાથી ઉપડે નહીં. મારા જેટલો વજન તો આ મિસાઇલમાં ઓહે. આણી ખાવું જોતા ખરી ભૂખ લાગી ગઈ. આ બધાને ભૂખે જ લાગે એટલે ખાવું છે. ખાવું આખો દી ખાવું જ કર્યા રાખે. એટલું ખાઈ તો આ લોકોને પેટ જ નથી ભરતું. મને તો ભૂખ જ નથી લાગી. ત્યાં તો હું ઝીણી હે વાંધો ને. હા ફ્લાવર શોમાં એક નંબર મજા આવે કે આ બધા અટળ વારા ફરતા એકબીજાના વાહામાં જવા માંડ્યા. કારણ એ કે એવું રૂમ સાંભળ્યું હતું થાકે ગાતા એટલે પગું દુખતા હતા ફૂલ. કે એટલું ફરેલી ને એટલે આપણા પગું દુખવાના છે. તો તમે બધાય જરૂર આવજો.